बोलो सदगुरु देव की जय। धन भूमि धन गाम ने जहाँ संत बिराजे आए, जग जीवन पावन करे, हिल मिल हरि गुण गाय, हिल मिल हरि गुण गाय। આજના પ્રસંગે ઉપસ્થિત પૂજ્ય જમનાબેન મહારાજ શ્રી સાથે ભક્ત સજ્જનો, ભાઈઓ બહેનો, બાળકો, વડીલો, માતાઓ અને આજનો જે કાર્યક્રમ થયો છે એવા આયોજક મિત્રોને, ભક્તોને ખૂબ ખૂબ ધન્યવાદ છે। શું અને જે કંઈક આ પ્રસંગમાં દાન આપ્યું છે, તન મન ધનથી જે કંઈક એક મીઠાની થેલી તમે આપો ને એ દારની લીંબોડીમાં એમાં ઉમેરાઈ જાય ને તો કેટલાય સાધુ સંતો ને ભક્તો જમી જાય। એવા દાતાઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે। મારે એટલું જ કહેવું છે કે આજના પ્રસંગની અનુમોદના, ખૂબ ખૂબ અનુમોદના છે। આ આમંત્રણ આપીને, આયોજક મિત્રોનો આમંત્રણને માન આપીને આજે ખૂબ ખૂબ ભક્તો મોટી સંખ્યામાં, મહિલા મંડળો અને ભક્ત મંડળો આવ્યા છે। તો મારે એટલું કહેવું છે કે આ જગ્યામાં પહેલા અહીંયા મેરો ભરાતો હતો। શું? અને એને ગુજરાતીમાં ઘેસ્યો એમ કે, હું ઘેસ્યો, ઓકે ઘેસ્યો, એવું નામ જ એવું અને અહીં આવે આટલી જગ્યામાં કશું કરવાનું નહીં, જોર કરીને મેં ફરવાનું, બધા ફીટે ફીટે જ હોય એટલે જોર કરીને ઓફાથી જવાનું, પેલફા જવાનું, ચંડોલમાં બેહવાનું, કઈનું કઈ। અને મેહો શરબત લઈને આવેલો, એક ગ્લાસના 10 પૈસા, મેહો શરબત વેચેલું છું આ જગ્યામાં। આજે એ શરબત બદલાયું છે અને અહીંયા રામ નામનું શરબત ભરાય આ જગ્યા। એટલે કીધું છે કે આ જ જગ્યા જ્યાં મેળો ભરાતો હતો અને હુલકું પડે તા પાછું નાહવાનો હો, માગ રાખવો પડે, હું માર ખાવાનો હો, પોલીસના હાથે મળી જાય। પણ આજે જે હુલકું પડ્યું છે એ રામ નામનો, સતનામનો, હરિના નામનો, માલિકના નામનો, માલિકના ભજનનો। કેટલી જગ્યા બદલાઈ હે, કેટલો સમય બદલાયો હે। આજે ક્યારેક માણસના જીવનમાં સારા વિચારો આવે ત્યારે આજે અહીંના આયોજક મિત્રોને, દાતાઓને ખૂબ ખૂબ ધન્યવાદ છે। કહેવાય છે, સંતો એમ કહે છે કે પહેલા બહાર ખીલવું હોય ને તો જમીનમાં દટાવવું પડે। આપણે બીજ વાવીએ છીએ અને એ બીજ જમીનમાં દટાઈ જાય છે, એને પાણી મળી જાય છે, સારી જમીનનું અનુકૂળતા આવી જાય છે, પછી છોડે ખીલે અને સુંદર ફૂલ ફળ આપે છે। શું એમ આ એક આપણી સંસ્કૃતિની રક્ષા છે મારા ભાઈ બહેન। આ તમે જેવું તેવું કાર્ય નહીં સમજો, આપણા ભારત દેશની એકતા છે અને આપણી સંસ્કૃતિ આવા કાર્યક્રમો હશે ને તો જળવાશે। આવા કાર્યક્રમો થતા રહેશે। અહીંયા સંપ્રદાયની કોઈ વાત નથી, માનવતાની વાત છે। માનવતા જીવનમાં આવી જાય, વિનય, વિવેક, દયા, પ્રેમ, ભાવ, ભક્તિ, ક્ષમા, શીલ, સંતોષ, આટલા સદગુણ આવે અને મારું તારું, વેર ઝેર, ક્લેશ, કંકાસ, ઈર્ષા, અનદેખાય આટલું જતું રહી ને તો પછી નિહાલ છે। કોઈ આપણે આ આંગળી ચીંધે નહીં। એક નાની સરખી વાત કહી દઉં કે પૂર્વ જન્મની બ્રાહ્મણ સબરી અને પતિ પત્ની જીવન જીવે। પતિ પત્ની જીવન જીવતા એટલો બધો પ્રેમ, એટલો બધો સદભાવ, એટલી બધી સેવા। તે એક દિવસ જે બ્રાહ્મણી હતી ને એને જે દિવસો પાડવાના આવે એવા હાથમાં રસોઈ બનાવી દીધી, એવા હાથે, અને રસોઈ બનાવી પતિને ભોજન પીરસ્યું, ભગવાનને થાળ ધરાવ્યો એટલે ખબર પડી કે અછૂત હાથે રસોઈ બની ગઈ છે। પતિને ખબર પડી, પતિ ગુસ્સે થયા, બ્રાહ્મણ હતા, અને કીધું કે દેવી તમે ભૂલ કરી છે, ભૂલ કરી છે, તમારે ભીલ કોમમાં અવતાર ધારણ કરવો પડશે। શું
કેટલો શ્રાપ આપી દીધો, નાની સરખી ભૂલ પણ એને આખો વગો બદલાવી દીધો, આખો જીવન બદલાવી દીધું. અને કહેવાય છે યુગાગ્નિથી શરીર બાળી દીધું. અને પછી બીજા અવતારમાં ભીલ પટેલને ત્યાંનો જન્મ થયો. ભીલ પટેલને ત્યાં જન્મ થયો, નાનેથી મોટી થઈ, પણ સંસ્કાર બ્રાહ્મણના હતા. આજે આપણે તમે આવ્યા છો ને બધા, એ કંઈક પૂર્વજન્મના સંસ્કાર છે. એમને એમ અહીંયા રામસભામાં આવી શકાતું નથી. અને કહેવાય છે સબરીની ઉંમર થઈ, લગ્ન લેવાનો પ્રસંગ આવ્યો, ત્યારે સબરીને મનમાં એમ થયું કે મારે લગ્ન કરવા નથી. અને પિતાજીને પૂછ્યું કે બાપુજી આટલા બધા ઘેટા બકરા હું કામ મંગાવ્યા છે? એમ તાકે બેટા તને ખબર નહીં, તારા લગ્ન થવાના છે, જાન આવશે અને એને મજેદાર પશુઓનું ભોજન આપવાનું છે અને ખાઈને ખુશ થશે. સબરીને ચિંતા થઈ, પૂર્વજન્મના સંસ્કાર જાગ્યા અને વિચાર કરી દીધો કે આટલા બધા જો મરી જતા હોય, જુદા પડી જતા હોય, આખો પરિવાર બદલાતો હોય, મરણને શરણ થતા હોય, તો મારે લગ્ન નથી કરવા. અને એ જાન ગામના પાદરમાં આવી ગઈ. વિચાર કર્યો સબરીએ અને જંગલની વાટ પકડી લીધી. જંગલની વાટ પકડી લીધી. સેવા કરતા કરતા આ હાથ આપ્યા છે ને ભગવાને, તો એ હાથથી કોઈ સંતનો આશ્રમ મળી ગયો, મતંગ ઋષિનો. ત્યાં હાથથી લાકડા દાંતન લઈ આવે, લાકડાની ભારી લઈ આવે અને સંતના આશ્રમ આગળ મૂકી દે. તપાસ કરતા કરતા ખબર પડી કે આંગનું સાફ કરી દે. અને પછી ખબર પડી એ ઋષિ મહારાજને કે આટલી બધી મૂંગી સેવા કોણ કરે છે? શું તો ખબર પડી અને સબરીને તપાસ કરાવી. તો સબરીને આશ્રમમાં લઈ ગયા. મહારાજ એમને ત્યાં રાખી અને સુંદર જ્ઞાન આપ્યું. અને એમ કરતા કરતા મહારાજનો પણ જ્યારે ઋષિ મહારાજનો અંતિમ સમય આવ્યો ત્યારે સબરી રડી કે મારે ગુરુ વિનાનું જીવન થઈ જશે. અને મનમાં એવો ધ્રાસકો આવ્યો, ગુરુ આગળ રુદન કર્યું. ગુરુએ ખુશ થઈને બેટા રડીશ નહીં, આટલા વખતથી તું આશ્રમમાં રહે છે, હવે તારે રડવાની જરૂર નથી. ત્યારે ત્યાં એક દિવસ રામ આવશે. શું કીધું? તારે ત્યાં એક દિવસ ભગવાન આવશે. અને ગુરુના વચન નો પાલન થઈ ગયું. સબરી ગુરુ તો જતા રહ્યા, દેહ છોડી દીધો, પણ સબરીએ ગુરુનું વચન ધારણ કરી લીધેલું. એમ આપણે ગુરુ ભક્તો બન્યા છીએ. ગુરુ કઈ આપણી પાછળ પાછળ, સંતો પાછળ પાછળ ફરવાના નથી, પણ ગુરુના વચનો આપણા હૃદયમાં ધારણ કરી લો. સારું જીવન જીવવાની ભાવના રાખો, વ્યસનોનો ત્યાગ કરો. સુખી થવા માટે જેટલા ખરાબ આચરણો છે એ જીવનમાંથી કાઢો. અને ગુરુનું વચન એક દાડે સફળ થયું. સબરીના આંખોને પાપણ ધોરી થઈ, માથાના વાળ ધોરા થયા. ત્યારે સબરીને મંદિરમાં જવું નહીં પડ્યું. અને રામને ખોડતા ખોડતા સબરીના ઘરે આયા રામ. સબરીને જોતા જોતા આયા. અને કહેવાય છે કે આટલું બધું એક મિલન થઈ જાય. તો આજના કાર્યક્રમમાં વધુ સમય ન લેતા આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ છે. આવતો કાર્યક્રમ પણ ખૂબ સુંદર, અમારા કાર્યકર મિત્રો, આયોજક મિત્રો, દાતાઓ આનાથી સવાયો આ કાર્યક્રમ આવતી સાલ પણ બને. આપણી સંસ્કૃતિ જાળવવી પડશે ભાઈ, એમને એમ ન જળવાય. આવા એકતા મળીને આપણે હળી મળીને રહીશું અને હરિનું ભજન કરી લઈશું. એ જ આજના પ્રસંગને અનુરૂપ હું મારી વાણીને વિરામ આપીશ. બોલો સદગુરુદેવ કી જય.